જેઠો મેં એક જ મૂવીની અંદર એટલા બધા જોનરની મૂવી જોઈ લીધી છે ને કે હું તમને શું જ કહું. કેમ કે સૌથી પહેલા મેં જે પિક્ચર જોયું એ પિક્ચરનું નામ છે બધું ઓલરાઈટ છે, પણ કશું કંકુઆ બી ઓલરાઈટ નથી આખા પિક્ચરમાં. નહીં બરાબર લાગતી ને એક્ટિંગ. 2 મિનિટ. હાચા મન નહીં આવી ગઈ, સોરી. તો આપણે વાત કરીએ છીએ આજે બધું ઓલરાઈટ છે મૂવીની, તો બધું ઓલરાઈટ છે કે નહીં આપણે મૂવીની વાત કરીએ ને તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો. સૌથી પહેલા ઇન્ટ્રો સામડોગના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ભાઈ લોક દેખો, આજે હું જોઈને આવ્યો ને જે મૂવી એ મેં જોયું ક્યાં ખબર છે? અહીંયાથી 10 કિલોમીટર લાંબો થઈને મેં વસ્ત્રાલ જઈને મૂવી જોયું છે ભાઈ. અને મૂવી જોયા પછી હું એટલું જ કહીશ, 3 કલાકની તમે જે ખીચડી બનાવી છે, આઈ લવડ ઇટ. બટ વઘારેલી હોત તો હજુ વધારે મજા આવત. કેમ કે ભાઈ દેખો, ઘણી બધી વસ્તુઓ પિક્ચરના સ્ટાર્ટિંગમાં એવી લાગે છે કે તમને બહુ જ મજા આવશે, પણ ચાલુ થતા આમ ગરમ કરવાની જગ્યાએ જે ઠંડા મૂકી દે છે ને ભાઈ, ત્યાં મને થોડો વધારે ખટક્યું. કેમ કે ભાઈ વિરાજ ગેલાનીના માટે હું પિક્ચર જોવા ગયો હતો અને એમની સાથે સાથે ઉમંગ વ્યાસ એમની માટે હું ગયો હતો. પણ ડિરેક્ટર અને એક્ટર તમે જમકુડીમાં સારું કામ કર્યું હતું, પણ આ વખત તમને શું થઈ ગયું? વોટ હેપન્ડ? હા, વાત તો એવી છે કે મૂવીની સ્ટોરી કંઈક એવી છે કે એક કપલ છે, વિરાજ ગેલાની અને એમની વાઈફ, એ લોકોએ એક વિડીયો બનાવ્યો. એ જ વિડીયો જે રાજકુમાર રાવે વિક્કી એન્ડ વિદ્યા કાબુવાલા વિડીયોમાં બનાવ્યો હતો. પણ હું એટલું કહેવા માંગીશ કે ભાઈ તમે એ વિડીયો જે પણ બનાવ્યો એ તમે સેવ કર્યો ને એના પછી એ કોકના હાથમાં જતો રહ્યો ને એના જોડે જોડે કંઈક મર્ડર થઈ ગયું છે, એના પછી એટલી બધી વસ્તુ. વિક્રમ ઠાકોર, અરે ભાઈ બધું જવા દો, વિક્રમ ઠાકોરની વાત કરીએ. વિક્રમ ઠાકોરનો રેફરન્સ છે ભાઈ મૂવીમાં. શું વાત કરો તમે? અરે ભાઈ પ્રેમીઓ કદી ઝૂક્યા નહીં ને ઝૂકશે બી નહીં. અરે વાહ, વિક્રમ પગલું ઇઝ હિયર. અરે જોરદાર. તમે મેટાફોર કહેવાય ને, ખબર નહીં એમાં પિક્ચરમાં બી શીખવાડ્યું મેટાફોર શું કહેવાય. મને કઈ ખબર ના પડી, મને કઈ જ ખબર ના પડી. કેમ? કેમ કે ભાઈ તમે લોકો ખબર પડે એવું બનાવ્યું જ નથી યાર. પ્રોબ્લેમ ક્યાં થાય છે તમને ખબર છે? કે તમે મૂવીનો જે કોન્સેપ્ટ ને જે સ્ટોરી ને જે તમે વિચારીને રાખ્યું હતું એ ઘણી બધી વખત ઘણી વખત બદલાઈ જાય છે ભાઈ. ક્યાં બદલાય છે? તમે હવે સ્ટોરી ચાલુ કરી છે કે પેલા લોકોનો વિડીયો ક્યાંક કોકના હાથમાં આવી જશે, પછી ત્યાં તમે બતાવો છો કે વિક્રમ ઠાકોરના જેવો જે ત્રિકમ સુપરસ્ટાર ત્રિકમ એ છે, એ એના કંઈક એનું કરિયર માટે એનું કોઈ મૂવીનું કંઈક વાત ચાલી રહી છે. અને એક ભાઈ આઈટી ઓફિસર, મતલબ શું નામ હતું લ્યા આઈટી ઓફિસર ને શું કહેવાય યાર? ઇન્કમ ટેક્સ ઓફિસર. હા, ઇન્કમ ટેક્સ ઓફિસર છે એ ભાઈ પિક્ચરની પાછળ પડી ગયા છે. વોટ ઇઝ ધીસ? મતલબ શું ચાલી રહ્યું છે? એના પછી એ બી જવા દો, ચાલો હું બધું માફ કરવા તૈયાર છું તૈયાર. પણ તમે લોકોએ વિક્રમભાઈના જૂના, એટલે સોરી વિક્રમભાઈનું નહીં પણ વિક્રમભાઈથી ઇન્સ્પાયર થઈને જે એમનો ફેન, એમનો કટ્ટર ફેન એટલે ત્રિકમ, હું નહીં લા ત્રિકમ, હા એ જે છે એ એમને જોઈને પિક્ચરોમાં આવ્યો ને એના પછી એના પિક્ચરોના નામ કેવા? દેખો લિટરલીમાં મારો ડાયલોગ નથી, પિક્ચરનું નામ હતું જે આમાં લખ્યું હતું. હું એ જ કહી રહ્યો છું તમને લોકોને. મને તો ચૂલ ચડી બાંધવાની. પિક્ચરનું નામ મને તો ચૂલ ચડી બાંધવાની. અચ્છા પણ ભાઈ દેખો, જેટલું મેં ખરાબ કહ્યું એટલું મૂવી ખરાબ નથી. એની અંદર ઘણી બધી વસ્તુઓ પોઝિટિવ પણ છે, જેમાં પોઝિટિવની અંદર સૌથી મોટો પોઝિટિવ જે છેલ્લે નેગેટિવ બની જાય છે એ છે મૂવીની સ્ટોરી. અને મૂવીની સ્ટોરી જે આપણે ચાલુ થાય છે, મેં જેમ કહ્યું પહેલા કે વિરાજ ગિલાનીથી શરૂ થઈ, એના પછી પ્રેમ ગઢવી ઉપર આવી, પ્રેમ ગઢવીથી પછી આગળ પેલા કપલ ઉપર ગઈ, ત્યાંથી ત્રિકમ ઉપર ગઈ, અને પછી પેલા રાઇટર ઉપર ગઈ, પછી ત્યાંથી રાઇટર મળવા ગયો ગુંડાને મળ્યો ને બધું. યાર એટલી બધી વસ્તુ બતાવવાની ટ્રાય કરી છે. તમને સસ્પેન્સ, થ્રિલર, કોમેડી ને એટલી બધી વસ્તુઓ બતાવવાની ટ્રાય કરી ના, એમાં ક્યાંય ને ક્યાંય છે ને મિસ્ટેક એ થઈ ગઈ કે મૂવી બહુ વધારે પડતી લાંબી બની ગઈ. એ મૂવી લાંબીની જગ્યાએ થોડી ટૂંકી બની હોત તો ત્યાં આપણને એ મજા આવે કે મૂવી થોડું જલ્દી પતી જાત. અને જ્યાં મજા આવતી હતી
એ વસ્તુઓ તમને વધારે જોવા મળે. હવે જ્યારે ત્રિકમની વાત ચાલી રહી છે, જ્યાં વાર્તા ચાલી રહી છે, એ વસ્તુઓ એટલી બધી બતાવી દીધી કે એની અંદર ડાયલોગો પતતા જ નથી. એક ને એક વસ્તુ ચાલુ રહે છે. એ વસ્તુ એટલો કંટાળો અપાવે છે ને કે જેની કોઈ હદ નથી. અને એક ટાઈમ પછી એ વસ્તુમાં મજા આવી રહી હતી ભાઈ. વિક્રમનો જે રેફરન્સ લીધો વિક્રમ ઠાકોરનો, એ જોઈને મજા આવી રહી હતી કે ભાઈ જબરું તમે બતાવ્યું કે દીપ વિદ્યાએ જોરદાર કેરેક્ટર પ્લે કર્યો. પછી મેહુલ બુટસરે જે કેરેક્ટર આમાં કર્યો છે પ્લે, એ બધી વસ્તુઓ મજા આવી, મને ગમ્યું યાર. પણ ધીરે ધીરે એ જ વસ્તુ ખટકવા લાગી કે યાર બહુ કર્યું યાર હવે તમે લોકોએ, યાર આટલું બધું ના હોય યાર એકની એક વસ્તુ. પછી ઘણી જગ્યાએ ભાઈ આમ એ જ બધી વસ્તુઓ સારી પણ લાગતી હતી, કેમ કે ત્યાં ડાયલોગો ભાઈ એક નંબર. અને બ ઉપરથી જે ડાયલોગો લખ્યા છે, આ હા હા હા, મેહુલ બુટસરે તો એટલી વાર ડાયલોગ આપ્યો છે ને કે જેની કોઈ હદ નથી. બ ઉપરથી હવે હું બોલીશ તો પછી નહીં સારું લાગે. બ બકરીનો બ, એ યાદ રાખજો. અને પછી સ્ટાર્ટિંગની અંદર એક નોનવેજ જોક નહીં પણ એક નોનવેજ સિચ્યુએશન ક્રિએટ કરવાનો ટ્રાય કર્યો, પણ એને જે રીતે વેજમાં કન્વર્ટ કરી છે, યહાં પે રાઇટર ને અચ્છા કામ કિયા હે. રાઇટરનું કામ આમાં સારું છે, પણ ક્યાંક ને ક્યાંક એવું ફીલ થઈ જાય છે કે હજી કંઈક થઈ શકતું હતું આની અંદર સારું. આ મૂવી જેટલું લોંગ બન્યું છે એટલું થોડું શોર્ટમાં કર્યું હોત તો આ વસ્તુનો વધારે ઇમ્પેક્ટ પડે. કેમ કે જ્યાં જ્યાં કોમેડી સિચ્યુએશન આ લોકો ક્રિએટ કરી છે ભાઈ 100% વર્ક કરે છે, 100% વર્ક કરે છે. પણ તમને એકલી કોમેડી જ મળશે એવું નથી. આની અંદર જે સ્ટોરી બતાવવાનો ટ્રાય કર્યો છે એ તમને બોર કરે છે. બાકી જે કોમેડી ને જેના ઉપર ભાઈ મૂવી તમે વેચ્યું હતું, વિરાજ ગેલાની, ભાઈ એ માણસને ભાઈ કહેવાય ને એટલો ઓછો યુઝ કર્યો છે આ મૂવીમાં. જમકુડી વખત ભાઈ જે યુઝ કર્યો છે ને ભાઈ, ટોપ. બટ હવે આ મૂવીની અંદર થોડો ઓછા યુઝ કર્યા છે કેમ કે બહુ મોટી સ્ટારકાસ્ટ હતી, તો એને હેન્ડલ કરવામાં ઘણી બધી વસ્તુઓ થોડી આમ તેમ થઈ ગઈ છે. બટ ઇટ્સ ઓકે. પણ મને એક વસ્તુ ઓવરઓલ ફીલ થઈ કે મૂવી જોયા પછી હું જયારે બહાર આવું તો જે વસ્તુ ફીલ થવી જોઈએ કે ભાઈ ના મજા આવી, એ વસ્તુ ફીલ થઈ. પણ સાથે એક વસ્તુ એવી બી ફીલ થઈ કે આ યાર બહુ વધારે પડતું ખેંચી નાખ્યું આ લોકોએ. થોડું નાનામાં પતી શકતું હતું આ વસ્તુ. હવે આ વસ્તુ મેં પણ 3-4 વાર એક જ વિડીયોમાં કહી દીધી કે નાનામાં પતી શકતું હતું. તમે વિચારો કે મેં મજા લીધા પછી બી હું કેટલો કંટાળ્યો હોઈશ યાર. અને બીજી વસ્તુ કે મારી જોડે મારા અમિતભાઈ કરીને અમારા ભાઈ મિત્ર છે, એ આવ્યા હતા જોડે, મોટા ભાઈ સમાન. એમને બી એટલો જ કંટાળો આવ્યો. કોક બીજા 2 છોકરીઓ આવી હતી ને એક છોકરો બિચારા આવ્યો તો છોકરાનું મોઢું જોઈને મને એવું થઈ ગયું કે આને તો અમારાથી બી વધારે નહીં ગમ્યું, કેમ કે એકલો આવ્યો હતો. આપણી છોકરીઓ ક્યાં મસ્તી હતી યાર, એટલું બધું બી કઈ નતું યાર, એટલું જોરદાર કોમેડી સિચ્યુએશન ને કોમેડી ડાયલોગ્સ અચ્છા હતા, મતલબ સારા. ભાઈ તું વિરાજ ગેલાની ના બનીશ સમીર, હા મતલબ સારું હતું, પણ આટલું બધું બી નહીં કે એ લોકો હસતી હતી એટલું બધું. મને તો એવું થઈ ગયું કે આ લોકો યાર ક્યાંથી આવ્યા કે આટલું બધું હસવું આવે છે અમને. બાકી ઓવરઓલ જો હું વાત કરું મૂવીની તો ઇટ્સ અ ડિસેન્ટ મૂવી, વન ટાઈમ વોચ તમે કહી શકો છો. એકવાર જશો, થોડી મજા લઈને તમે બહાર આવી જશો, એટલું હું કહીને આપું છું. હા, પણ જેટલું મૂવી સ્ટ્રેચી છે, જેટલું લોંગ છે, એના માટે તમારે પ્રિપેર થઈને જવું પડશે. બાકી ઓવરઓલ એડિટિંગ, સિનેમેટોગ્રાફી એન્ડ જે પડદા ઉપર દેખાઈ રહ્યું છે ટોપ, એકદમ એબ્સોલ્યુટ સિનેમા. અને એક્ટિંગમાં દરેક એક્ટર્સની એક્ટિંગ ભાઈ દરેક એક્ટરે ભાઈ 4 ચાંદ લગાવી દીધા છે. અને એમાં સ્ટાર્ટિંગમાં એટલે થોડા ટાઈમ પછી એક સીન છે જ્યારે પેલો વિડીયો વાળું ને જે વસ્તુ થઈ જાય છે, લેપટોપ ચોરી નહીં જતું રહે છે ક્યાંક. હવે વધારે હું કંઈ બોલીશ તો પછી વધારે પડતું જ સ્પોઇલર થઈ જશે. પણ જ્યારે જતું રહે છે ત્યારે જે વિરાજ ગિલાનીના વાઇફ બન્યા છે જાનવી બેન, મે બી નોટ શ્યોર, બટ હા પેલા જાનવી, હા, તો એમનું જે ભાઈ આંખોની અંદર જે ઇમોશન દેખાતા હતા ને, यहाँ पे छू गया रे, यहाँ पर जो है दिल लिया, यहाँ पर छू गया, मजा आ गया. बाकी और હું જો મૂવીને સ્ટાર આપવા માંગુ તો 2 સ્ટાર આઉટ ઓફ 5 બીકોઝ મેં કહ્યું ને થોડું નાનું હોત તો મને વધારે મજા આવત, બહુ વધારે જ હોપ હતી, કેમ કે વિરાજ ગેલાની અને ઉમંગ વ્યાસ ફરીથી એકવાર જોડે હતા એટલે. બાકી લેટ્સ સી, હવે જમકુડી 2 માટે આપણે હોપ રાખીએ ઉમંગ વ્યાસ અને વિરાજ ગેલાનીનો ફરીથી એ જ જલવો જોવા મળે એવી આશા સાથે. બાકી આવા જ વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દો મારી યુટ્યુબ ચેનલને. મળું નેક્સ્ટ વિડીયો માટે. કેર, બાય. સબસ્ક્રાઇબ પ્લીઝ.